નમસ્કાર મિત્રો, આપણે ફરી એસએનએસ સ્પર્શ ઉપર બિલ કેવી રીતે બનાવવું એ જોઈએ છે. કોઈ બી ગ્રાન્ટ હોય એના બે ભાગ કરવાના છે, જેમાં એક સેન્ટ્રલનો ભાગ જે 60% રહેશે અને સ્ટેટનો ભાગ જે 40% રહેશે. ફરી આપણે આપણા મેકરની આઈડી થી લોગિન કરીએ છીએ. લોગિન થઈ જવાય ત્યારબાદ આપણે ફરી આપણા એડમિન પોર્ટલ ઉપર જઈશું. એડમિન પોર્ટલ ઉપર જશો તો હવે આપણે બેનિફિશિયરી રજીસ્ટ્રેશન આપણે જોઈ લીધું. ત્યારબાદ ક્લેમ રજીસ્ટ્રેશન એટલે કે બિલ બનાવવા માટેની જે પ્રોસેસ છે એ જોવાનું. તો આપણે જનરેશનમાં જઈશું. પેલા કરતા આમાં ઇન્ટરફેસ આવો આવશે. ક્લેમ જ્યારે જનરેશન કરશો ત્યારે આની અંદર આપણે સૌથી પહેલા વોટેડ કરશું, ચાર્જ નહીં કરીએ. ત્યારબાદ આ એની નીચે જ આવી ગયેલું હશે. હવે અહીં જે છે એ સ્ટેન્ડિંગ ચાર્જીસ કરવાનું છે, ડેવલપિંગ ચાર્જીસ નથી કરવાનું. સિવિલ નું હોય ત્યારે જ ફક્ત ડેવલપિંગ ચાર્જીસ આવે, અત્યારે સ્ટેન્ડિંગ ચાર્જીસ કરીએ છીએ. ત્યારબાદ અહીંયા મારું હેડ ઓલરેડી પીએમસી માં છે એટલા માટે અહીંયા પીએમસી નું હેડ સિલેક્ટ કરું છું. તમને જે હેડ આપવામાં આવે એ હેડ પ્રમાણે આપણે તમે અહીં તમારું હેડ સિલેક્ટ કરી શકો. હવે બજેટનો કોડ તો મિત્રો જુઓ અહીંયા બે પ્રકારે છે, સી અને એસ. એટલે કે સેન્ટ્રલના હેડ માટે સી છે અને સ્ટેટના હેડ માટે એસ છે. આપણે જેવી રીતે કીધું કે સૌથી પહેલા 2202 એ આપણો સ્ટેટ સેન્ટ્રલનો હેડ છે, એ સિલેક્ટ કર્યું. ત્યારબાદ અહીંથી આ બી એક જ ઓપ્શન છે એટલે એમાં ગ્રાન્ટ સિલેક્ટ કર્યું. ત્યારબાદ મધર સેક્શનમાં 2026-27 ગુજરાત એવું કરીને હેડ છે. હવે અહીંયા જુઓ, આ તમારા જે હેડ પ્રમાણે તમામ સદરો અહીંયા નીચે ઓટોમેટિક આવી ગયા છે. હવે એના પછી આપણે ઈડીપી એડ કરવાનું છે. ઈડીપી એડ કરશો એટલે આ પ્રકારનું ચેકબોક્સ ખુલશે. એમાં તમારે સ્ક્રોલ કરશો એટલે નીચે 31-35 ઉપર આવશે. અને યાદ રાખજો અધર ધેન પે એન્ડ અલાઉન્સ ફોર એ છે. હવે નીચે જઈ અહીંયા એડ ટુ ક્લેમ કરશું. હવે જેટલાનું બિલ બનાવવાનું છે, ફોર એક્ઝામ્પલ મારે 1000 રૂપિયાનું બિલ બનાવવાનું છે એટલે હું 1000 રૂપિયા અહીંયા લખું છું જે હેડમાં બનાવવાનું છે. હવે આ બે ઓપ્શન રિકવરી અને રિસિપ્ટ વાળા છોડી અને ડાયરેક્ટ હવે આપણે આવી જઈશું એડ કમ્પોનન્ટમાં. એટલે જે હેડ આપણે નાખ્યો એમાં કયા કમ્પોનન્ટનો આ ખર્ચ છે. એડ કમ્પોનન્ટ કરશો એટલે તમને ફાળવેલ ગ્રાન્ટ કયા સદરે છે, બરોબર, એ તમામ હેડ અહીંયા દેખાશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા 1000 રૂપિયા ફર્સ્ટ એડ કિટના બનાવું છું. આ તમારી જાણકારી માટેનું બિલ બનાવું છું. એટલે આ હેડ સિલેક્ટ કરી અને એને પણ એડ ટુ ક્લેમ કરી દીધું. એટલે અહીંયા આવી ગયું કે આ હેડ માટે ફર્સ્ટ એડ કિટ માટે કેટલા પૈસા, તો આપણે 1000 રૂપિયાનું બિલ બનાવીએ છીએ એટલે 1000 રૂપિયા લખવાનું છે. ત્યારબાદ અહીંથી એડ બેનિફિશિયરી એટલે ઉપરનો ભાગ છે એ ફ્રીઝ થઈ જશે. હવે આપણે યસ આપશું એટલે આ રીતના જે તમે બેનિફિશિયરી સેવ કર્યા હશે એ તમામ આવી જશે. અને જેને એ ચૂકવણું કરવાનું છે એમાં તમે ફોર એક્ઝામ્પલ આઈ અને એડ કરશો એટલે એમનું નામ અહીંયા આવી જશે કે ભાઈ આ એન્ટરપ્રાઇઝને મારે આ ચૂકવણું કરવાનું છે. હવે એનું ટોટલ જે તમારું છે, દાખલા તરીકે 1000 રૂપિયા, તો 1000 રૂપિયા થઈ અને અહીં કેલ્ક્યુલેટર ટોટલ કરી દેવા તો બધે 1000 રૂપિયા આવી ગયા છે. અહીં તમે વિગત લખી શકો છો કે આ બિલ હું શેના માટે બનાવું છું.
આ રીતનું બિલ બનાવી અને અહીંથી તારીખ સિલેક્ટ કરવાની છે. તમે જે તારીખે બિલ બનાવતા હશો એ તારીખ અહીંયા દેખાશે. હવે અહીંથી આ બિલ બનાવ્યા બાદ આને સેવ આપશો તો સેમ પ્રોસીજર થશે કે જેવી રીતે આપણે અહીંયા અગાઉ જોયું હતું કે વર્ક લિસ્ટમાં સેવ બેનિફિશિયરી આવતું હતું, એવી જ રીતે અહીંયા સેવ ક્લેમ્સમાં આવશે. એટલે સેવ ક્લેમ્સમાં આપણું આ બિલ આપણને દેખાશે ને ત્યાંથી એને ફોરવર્ડ કરશું એટલે આપણા ચેકર આઈડીમાં જશે અને ત્યાં જઈને અપ્રૂવ કરશું. થેન્ક યુ મિત્રો.